આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય અનામત પોલીસ દળ CRPF દ્વારા આજે કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં CRPFના ઉચ્ચ અધિકારીઓની સાથે BSF અને પોલીસ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1965માં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ડેઝર્ટ હોકનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે CRPFની બટાલિયને અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી. આ વીરતાભર્યા પરાક્રમની ગાથાને યાદ કરીને CRPF મુંબઈ ક્ષેત્રના IG વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે એ સમયની વિકટ પરિસ્થિતિમાં CRPF જવાનોએ દુશ્મનની 3500થી વધારે સૈનિકોની બ્રિગેડ સામે બહાદુરીપૂર્વક ટક્કર ઝીલી હતી. आज सरदार पोस्ट की पवित्र धरती पे आकर मुझे बहुत गर्व का एहसास हो रहा है. 1965 में आज के दिन ही हमारे बहादुर जवानों ने 150 लोगों ने 3500 की पाकिस्तान की इन्फेंट्री ब्रिगेड जिसे आर्टिलरी का सपोर्ट भी था उसको रोका, बल्कि हराया, उनके लोगों को पकड़ा और काफी लोग किया, जिसमें हमारे लोग भी 7 लोग शहीद हुए. तो वो गर्व की लक्षण है हम सबके लिए. जितने जवान हैं, ऑफिसर्स हैं, उनके लिए ये एक सबक भी है कि कैसे जब तक हार नहीं मानो हार नहीं होती. चाहे जितनी एडवर्स सिचुएशन हो, आदमी लड़ता है तो जीतता है. यही संदेश है देश के लिए भी, हम सबके लिए, जो गौरव के लिए, और उन लोगों को हार्दिक श्रद्धांजलि जिन्होंने देश की रक्षा में प्राण दिए. ગાંધીનગર CRPFના DIG ધર્મેન્દ્રસિંહ વિસેને આ પ્રસંગે સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. આ શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન CRPF દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે તેમની વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી. शहीदों को सम्मान देंगे. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRPF શૌર્ય દિવસ નિમિત્તે કેન્દ્રીય અનામત પોલીસ દળના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું, વર્ષ 1965માં આજના દિવસે CRPFના નીડર યોદ્ધાઓ કચ્છના રણમાં સરદાર પોસ્ટ પર અતૂટ દિવાલની જેમ ઊભા રહ્યા અને દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવી ભારતના ઇતિહાસમાં શૌર્યનું એક ગૌરવશાળી પ્રકરણ લખ્યું હતું. ભારતીય વાયુસેનાના કચ્છમાં નલિયા સ્થિત એરબેઝે ઈરાનના ચાબહાર બંદર પર થયેલા ઇઝરાયેલના હુમલામાં ઇઝરાયેલના જેટ વિમાનોને ઈંધણ ભરવા સહિતની સહાયતા આપી હોવાના સમાચારને સરકારે ખોટા ગણાવ્યા છે. પાકિસ્તાનની વેબસાઇટ્સ દ્વારા ફેલાવાતા આ ખોટા સમાચારને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે ફગાવી દીધા છે. આ દાવાને ખોટો ગણાવતા એકમે જણાવ્યું કે ઇરાદાપૂર્વક આ ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. એકમે નાગરિકોને ખોટા સમાચારથી દૂર રહેવા આગ્રહ કર્યો છે. આગામી 26મીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકીય માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો પણ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. કચ્છમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 498 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાની પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં વિવિધ સ્તરે કુલ 1200થી વધુ ફોર્મનો ઉપાડ થયો છે. દરમિયાન 26મીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લામાં વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ભુજ ખાતે આજે RD વરસાણી કુમાર વિદ્યાલયથી જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી વિભાગોના સહયોગથી યોજાયેલી આ રેલીમાં 350 જેટલા વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ મતદાન અવશ્ય કરીએ, મતદાન મારો જન્મસિદ્ધ અધિકાર અને મારો મત મારી ઓળખાણ જેવા વિવિધ સૂત્રો મારફતે નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. મુન્દ્રા ખાતે આવેલ ખાનગી હવાઈ મથકને હવે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી હોવાનું અને ચાલુ માસના અંત સુધીમાં નિયમિત ફ્લાઇટ્સ શરૂ કરવાનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરક્ષા સહિતની તમામ ટેકનિકલ બાબતોનું નિરીક્ષણ કરાયું છે. હાલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે નવા ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રોજની 4 ફ્લાઇટ્સની અવરજવરને પહોંચી વળવા માટે પ્રવાસીઓને બેસવાની વ્યવસ્થા, પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષા તપાસ માટેની સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટાર એર દ્વારા મુન્દ્રાથી મુંબઈ, સુરત, દિલ્હી અને ગોવા એમ 4 અલગ અલગ રૂટ પર 78 સીટરના વિમાનો ઉડાડવામાં આવશે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓને સીધી હવાઈ કનેક્ટિવિટીનો લાભ મળશે. હવામાન.
આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગત 24 કલાકમાં જિલ્લા મથક ભુજ અને કંડલા વિમાન મથક ખાતે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે નલિયામાં 32 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 1 રનથી હરાવ્યું હતું. આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.